આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને આજે માનનીય સુપ્રીમ કોર્ટ તરફથી સીબીઆઈ વાળા કેસમાં જામીન મળ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર આજે અરવિંદ કેજરીવાલજીને જામીન મળ્યા તેની ખુશીમાં આમ આદમી પાર્ટીના સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલુ, પ્રમુખ જયેશભાઈ રાઠોડ, સુરેશભાઈ ડિંડોર, જિલ્લા મહિલા મહામંત્રી કપિલાબેન બારિયા, તાલુકા મહિલા પ્રમુખ ચંપાબેન મચાર તેમજ પાર્ટીના કાર્યકર્તાઓએ સંજેલી કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને મોં મીઠું કરાવીને કેજરીવાલજીના જામીનની ઉજવણી કરવામાં આવી હતી। અરવિંદ કેજરીવાલજી સહિત આમ આદમી પાર્ટીના અનેક મોટા નેતાઓ વિરુદ્ધ શરાબકાંડના નામે ખોટા કેસ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે માનનીય સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલજીને જામીન આપીને ઈડી અને સીબીઆઈના ફર્જી કેસને બેનકાબ કર્યા છે। અરવિંદ કેજરીવાલજીને અને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો જે કારસો રચ્યો હતો તેનો આજે ભાંડો ફૂટી ગયો છે।